આજે આપણે આપણા ઇંગ્લિશ ટેક્સ્ટમાં જે ત્રીજો પાઠ આપણે શરૂ કર્યો છે, ત્રીજો યુનિટ, જેનું નામ છે યસ આઈ વિલ, એ પાઠનું આજે આપણે ચોથું અને લગભગ છેલ્લું લેક્ચર લઈ રહ્યા છીએ. આગળના લેક્ચરમાં આપણે એક્ટિવિટી 6 સુધી ચર્ચા કરી હતી, જેમાં આપણે આખો આજે પાઠ ભણ્યા એ સેલ્સમેન ઉપર ભણ્યા કે સેલ્સમેન કેવી રીતે ગમે તે ઋતુમાં ડોર ટુ ડોર ફરી અને પોતાની કંપનીની પ્રોડક્ટો વેચતા હોય છે અને કેટલાક લોકોના કરેલા અપમાનોને પણ સહન કરતા હોય છે, છતાં પણ એ લોકો ક્યારેય કોઈ પણ કસ્ટમર ઉપર ગુસ્સે થતા નથી. આ એનો સ્વભાવ છે, આ એની ખાસિયત છે. જે લોકો પોતાનું મગજ શાંત રાખી અને પોતાનો પ્રોડક્ટ લોકોને પરાણે બતાવી શકે, એને સમજાવી શકે, એના મગજમાં ફિટ કરી શકે, એવી વ્યક્તિઓ એક સફળ સેલ્સમેન તરીકે કામ કરતી હોય છે. તો એ પાઠની કેટલીક એક્સરસાઇઝો આપણે છેલ્લે બાકી રહી ગઈ હતી, તો એ એક્સરસાઇઝને આજે આપણે પૂરી કરી લઈએ. તમારી ટેક્સ્ટ બુકમાં 7મી એક્સરસાઇઝ આપેલી છે. 7મી એક્સરસાઇઝમાં એક ચિત્ર આપેલું છે અને એ ચિત્રમાં અલગ અલગ બલૂન આપેલા છે અને એ બલૂનની અંદર એક અલગ અલગ વાક્યો લખેલા છે. તો સૌથી પહેલાં આપણે એ વાક્યોને સમજી લઈએ અને એ વાક્યોને સમજ્યા પછી એનો આખો ડાયલોગ આપણે રેડી કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે જે બલૂનની અંદર જે વાક્યો લખેલા છે તેને આપણે સમજી લઈએ. એક્ટિવિટી 7, જોડીમાં કાર્ય કરો. નીચે બબલ્સમાં આપેલા વાક્યોને કાળજીપૂર્વક વાંચો. તે ઝુબીન અને તેની મમ્મી વચ્ચેનો સંવાદ છે. કોણ કયું વાક્ય બોલ્યું હશે તે શોધી કાઢો. ઝુબીનના વાક્યોની આગળ ઝેડ અને મમ્મીના વાક્યોની આગળ એમ લખો. અહીંયા જે આપણને બબલ્સની અંદર જે વાક્યો આપેલા છે એને પહેલાં આપણે વાંચી લઈએ, પછી આપણે નક્કી કરીશું કે આ વાક્ય કોણ બોલે છે. જો એ વાક્ય ઝુબીન નામનો છોકરો બોલતો હશે તો એની સામે આપણે ઝેડ લખીશું અને જો મમ્મી બોલતી હશે તો એની સામે આપણે એમ લખીશું. અહીંયા મમ્મી અને એના પુત્ર, એના દીકરા વચ્ચે કંઈક વાતચીત થઈ રહી છે. છોકરો છે એની મમ્મીને કંઈ ના કંઈ પ્રશ્ન પૂછે છે અને મમ્મી એને સામે જવાબ આપે છે. તો આ ચિત્રોને આપણે પહેલાં સમજી લઈએ. અહીંયા પહેલા ચિત્રમાં પહેલા બબલ્સમાં લખેલું છે ઓલ રાઇટ બટ આ સ્મોલ પીસ. બરાબર છે, પણ એક નાનો ટુકડો. પછીના બબલ્સમાં લખેલું છે ઇઝ ઇટ ઓલ રાઇટ ઇફ આઈ ટેક સમ ઓરેન્જ જ્યુસ. શું એ બરાબર છે હું થોડુંક ઓરેન્જ જ્યુસ લઉં તો? એના પછીના બબલ્સમાં છે નો, યુ હેવ હેડ ઇનફ ફોર નાઉ. એનો અર્થ છે કે ના, અત્યારે હવે તારા માટે આટલું પૂરતું છે. પછીના બબલ્સમાં લખેલું છે આઈ એમ ફીલિંગ હંગ્રી. મને ભૂખ લાગી છે. મે આઈ હેવ આ લડ્ડુ પ્લીઝ. હું લડ્ડુ લઈ શકું? પછીના બબલ્સમાં છે ધેટ કેક લુક્સ નાઇસ. પેલી કેક સુંદર દેખાય છે. ડુ યુ માઇન્ડ ઇફ આઈ ટેક સમ. જો હું એમાંથી થોડીક લઉં તો તને કંઈ વાંધો છે? પછીના બબલ્સમાં લખેલું છે યસ ઓફકોર્સ ઝુબીન. હા, ચોક્કસ ઝુબીન. પછીના બબલ્સમાં લખેલું છે ઓ ધોઝ ગુલાબ જામુન્સ. મે આઈ હેવ અ ફ્યુ. ઓ પેલા ગુલાબ જાંબુ, શું હું થોડા લઉં? અને છેલ્લા બબલમાં લખેલું છે આઈ ડોન્ટ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા. હું નથી માનતી કે આ કોઈ સારો વિચાર હોય. ઇટ્સ નિયરલી ડિનર ટાઈમ. આ હવે લગભગ સાંજનું જમવાનો સમય થઈ જ ગયો છે.
તો અહીંયા આ જે બબલ્સ આપેલા છે એ આપણે વાંચ્યા, એના પરથી આપણે એવું અનુમાન લગાવીએ છીએ કે માતા અને પુત્ર બંને વચ્ચે ખાવાની વસ્તુ પર ચર્ચા થઈ રહી છે. જે બાળક છે ઝુબીન, એ એની મમ્મી પાસે જુદી જુદી વસ્તુઓ ખાવા માંગે છે અને એની મમ્મી એને અલગ અલગ જવાબો આપે છે. તો પહેલું બબલ્સ જે છે, ઓલ રાઈટ બટ આ સ્મોલ પીસ, એ મમ્મી બોલે છે. બીજું બબલ છે, ઇઝ ઇટ ઓલ રાઈટ ઇફ આઈ ટેક સમ ઓરેન્જ જ્યુસ, એ ઝુબીન બોલે છે. નો યુ હેવ હેડ ઇનફ ફોર નાઉ, આ પાછું મમ્મી બોલે છે. આઈ એમ ફિલિંગ હંગ્રી, મે આઈ હેવ આ લડ્ડુ પ્લીઝ, આ ઝુબીન બોલે છે એટલે ત્યાં ઝેડ લખીશું આપણે. ધેટ કેક લુક્સ નાઇસ, ડુ યુ માઇન્ડ ઇફ આઈ ટેક સમ, આ વાક્ય ઝુબીન બોલે છે. યસ ઓફ કોર્સ ઝુબીન, આ વાક્ય મમ્મી બોલે છે એટલે ત્યાં એમ લખાશે. ઓ ધોઝ ગુલાબ જામુન્સ, મે આઈ હેવ અ ફ્યુ, આ વાક્ય ઝુબીન બોલે છે એટલે ત્યાં ઝેડ લખાશે. આઈ ડોન્ટ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા, ઇટ્સ નિયરલી ડિનર ટાઈમ, અને આ વાક્ય મમ્મી બોલે છે એટલે ત્યાં આપણે એમ લખીશું. હવે આ બબલ્સ આપણે સમજી લીધા. હવે બબલ્સને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવી અને કમ્પ્લીટ સંવાદ બનાવવાનો છે. તો સંવાદ આવી રીતે બનશે. પહેલાં આવશે ઝુબીન સેઝ, પહેલાં ઝુબીન કહે છે, આઈ એમ ફિલિંગ હંગ્રી, મને ભૂખ લાગી છે. મે આઈ હેવ અ લડ્ડુ પ્લીઝ, શું હું એક લડ્ડુ લઉં? મધર એટલે જવાબ આપશે, યસ ઓફ કોર્સ ઝુબીન, હા ચોક્કસ ઝુબીન. વળી પાછો ઝુબીન બોલશે, ધેટ કેક લુક્સ નાઇસ, પેલી કેક સુંદર દેખાય છે. ડુ યુ માઇન્ડ ઇફ આઈ ટેક સમ, જો હું થોડી લઉં તો તને કંઈ વાંધો છે? એટલે મમ્મી કહેશે, ઓલ રાઈટ બટ અ સ્મોલ પીસ, સારું પણ એક નાનો જ ટુકડો. વળી પાછો ઝુબીન કહેશે, ઓ ધોઝ ગુલાબ જામુન્સ, મે આઈ હેવ અ ફ્યુ, અરે પેલા ગુલાબ જાંબુ, શું હું કેટલાક લઈ શકું? એટલે મધર્સ એને જવાબ આપશે, નો યુ હેવ હેડ ઇનફ ફોર નાઉ, ના તારા માટે અત્યારે આટલું પૂરતું છે. એટલે કે તે જે લડ્ડુ ખાધો અને જે કેકનો નાનો ટુકડો ખાધો એટલું તારા માટે અત્યારે પૂરતું છે. ઝુબીન સેઝ, ઇઝ ઇટ ઓલ રાઈટ ઇફ આઈ ટેક સમ ઓરેન્જ જ્યુસ, હજી પાછો ઝુબીન પૂછે છે કે જો હું થોડું ઓરેન્જનું જ્યુસ લઉં તો તે મારા માટે બરાબર રહેશે? મધર જવાબ આપે છે, આઈ ડોન્ટ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા, મમ્મી કહે છે કે હું નથી માનતી કે આ ઓરેન્જ જ્યુસ લેવાનો તારો આઈડિયા સારો છે. ઇટ્સ નિયરલી ડિનર ટાઈમ, હવે લગભગ આપણો સાંજનો જમવાનો સમય થઈ જ ગયો છે, તો અત્યારે આ બધું લેવાનો કોઈ મતલબ નથી. તો આ રીતે તમારે નોટમાં એક્ટિવિટી 7નો ડાયલોગ બનાવી અને લખવાનો છે. ત્યારબાદ છેલ્લી એક્ટિવિટી છે એક્ટિવિટી 8, આપણે એની ચર્ચા કરી લઈએ. એક્ટિવિટી 8, હિયર ઇઝ ધ રેપર ઓફ હેપી હર્બલ શેમ્પૂ, અહીંયા હેપી હર્બલ શેમ્પૂનું એક રેપર આપેલું છે. આપણે પાઠમાં જે જોયું કે હેરી પટેલ જે હેપી હર્બલ શેમ્પૂ વેચી રહ્યો છે, જે બોટલો વેચી રહ્યો છે, એ બોટલ ઉપર જે રેપર લાગેલું છે તે રેપરને અહીંયા ખોલી અને આપણને ફોટો પાડીને અહીંયા આપેલું છે. તો આપણે રેપરને વાંચી લઈએ કે હેપી હર્બલ શેમ્પૂ કેવી રીતે બને છે. તમે તમારી ચોપડીમાં પણ જોઈ શકો છો અને અહીંયા સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો. હેપી હર્બલ હેર ક્લિન્ઝર, હેપી હર્બલ વાળ સાફ કરનારું લિક્વિડ, એનરિચ્ડ વિથ આમલા, અરીઠા, શિકાકાઈ એન્ડ જાસૂદ. આ જે ક્લિન્ઝર બનાવેલું છે હેર ક્લિન્ઝર, તે આમલા, અરીઠા, શિકાકાઈ અને જાસૂદ આ બધી વસ્તુઓથી એનરિચ્ડ છે, ભરપૂર છે. ફોર એક્સટર્નલ યુઝ ઓનલી,
ફક્ત બાહ્ય ઉપયોગ માટે જ આ ક્લિન્ઝરનો ઉપયોગ કરવાનો છે. જેન્ટલી ક્લીન્સ એન્ડ મેક્સ હેર સોફ્ટ. આ ક્લિન્ઝર શું કરે છે? તમારા વાળને એકદમ ચોખ્ખા કરે છે, એકદમ સાફ કરે છે અને સોફ્ટ બનાવે છે. એન્ડ બ્લેક, અને સાથે સાથે કાળા પણ બનાવે છે. ઇટ્સ રેગ્યુલર યુઝ હેલ્પ્સ કંટ્રોલ ડેન્ડ્રફ, હેર ફોલ એન્ડ પ્રીમેચ્યોર ગ્રેઇંગ ઓફ હેર. અને જો આ ક્લિન્ઝરનો તમે રેગ્યુલર નિયમિત રીતે ઉપયોગ કરો તો તેનાથી તમને શું ફાયદો થશે? તે તમને શેમાં મદદ કરશે? તો કંટ્રોલ ડેન્ડ્રફ, માથામાં જે ખોડો થાય છે, ખોડો એટલે સફેદ ફોતરી થાય છે, જે આપણને માથામાં થાય તો આપણને ખંજોળ આવે ને આપણે ખંજોળીએ એટલે સફેદ સફેદ ફોતરી ઉખડ્યા કરે, એટલે એ ડેન્ડ્રફ એ ખોડાને કંટ્રોલ કરે છે. હેરફોલ, હેરફોલ એટલે ખરતા વાળ. ઘણા લોકોને બહુ જ વાળ ખરતા હોય, માથામાં હાથ ફેરે અને 4-5 વાળ હાથમાં આવી જાય તો આ ખરતા વાળને પણ અટકાવે છે. એન્ડ પ્રીમેચ્યોર ગ્રેઇંગ ઓફ હેર. પ્રીમેચ્યોર એટલે તમારા છોકરાઓને તો એવું બહુ અંદાજ ના આવે, પણ છોકરીઓ જો પોતાના વાળને આગળ લઈ અને એનો છેડો આમ પ્રકાશમાં રાખી અને જોવે તો એના વાળનો જે છેડો હોય ત્યાં છેડા પર બીજો એક ફાંટો ઉગેલો હોય, 2 છેડા હોય એક વાળના, એને કહેવાય પ્રીમેચ્યોર ગ્રેઇંગ ઓફ હેર. એટલે વાળના જે ફાંટા પડી જાય છે તેને પણ અટકાવે છે. એ ફાંટા પડી જાય પછી તમારા વાળ આગળ લાંબા થાય નહીં. એટલે ફાંટાને આપણે ત્યાંથી પાછા થોડાક નીચેથી કટ કરી દઈએ, વળી પાછા થોડાક લાંબા થાય. આ લેડીઝની વસ્તુ છે એટલે લેડીઝને વધારે ખબર હોય. ઇન્ગ્રેડિયન્ટ્સ. હવે આપણે જોઈએ કે આ શેમ્પૂમાં કઈ કઈ ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કઈ કઈ સામગ્રી એમાં એડ કરવામાં આવી છે. તો અરીઠા છે 20%, આમલા 15%, શિકાકાઈ 15%, જાસૂદ 5%, ચંદન 5%, ભૃંગરાજ 5%, વોટર ટુ મેક, પાણી આજે બનાવવા માટે પાણીનો ઉપયોગ થાય છે તે 100%, એન્ડ ફ્રેગ્રન્સ બ્લેન્ડેડ વિથ કોકોનટ ઓઇલ. ફ્રેગ્રન્સ એટલે સુગંધ, ફૂલોની જે સુગંધ છે તે સુગંધ કોકોનટ ઓઇલ નાળિયેરના તેલમાં મિક્સ કરી અને પછી આમાં એડ કરવામાં આવી છે. ડાયરેક્શન્સ એટલે એના માટેની કેટલાક સૂચનો આપેલા છે. જેન્ટલી મસાજ. આ ક્લિન્ઝરને માથામાં નાખી અને ઊંચા હાથે, હળવા હાથે, જળની જેમ મસાજ નથી કરવાનો પણ એકદમ સોફ્ટ હાથે માથામાં નાખી અને એનો મસાજ કરવાનો છે. ક્લિન્ઝર ઇનટુ વેટ હેર એન્ડ સ્ક્લેપ. લીવ ઇટ ફોર 2-3 મિનિટ્સ. ધીમે ધીમે આપણા માથામાં નાખી અને એને હળવા હાથે થોડીક વાર મસાજ કરવાનો છે. અને આ મસાજ ક્યારે કરવાનો છે? જ્યારે માથામાં તમે પહેલી વાર આ ક્લિન્ઝર નાખો ત્યારે તમારા વાળ ભીના હોવા જોઈએ, એટલે કે ભીના વાળમાં એને નાખવાનું છે. પછી એને થોડીક વાર મસાજ કરીને 2 થી 3 મિનિટ એને છોડી દેવાનું છે. એન્ડ રિન્સ થોરોલી, અને પછી પૂરતા પાણીથી વાળને સાફ કરી નાખવાના છે. રિપીટ ઇફ નેસેસરી. જો હજી તમને એવું લાગતું હોય કે હજી તમારા વાળની ચિકાસ દૂર નથી થઈ, ઘણાને બહુ જાડા વાળ હોય, બહુ ગ્રોથ હોય વાળનો, તો એને એક વખતના શેમ્પૂથી કાંઈ ન થાય. જેને પતલા વાળ હોય એક વખતના શેમ્પૂથી ક્લીન થઈ જાય, પણ જાડા વાળ હોય, જેને ગ્રોથ હોય એને વાર લાગે વાળને સાફ થતાં. એટલે એને જો જરૂરી હોય તો આવું નવું બીજી વાર પણ એ કરી શકે છે. સેફ ફોર ડેલી યુઝ. અને આ દરરોજ વાપરો તો પણ તમારા વાળને કોઈ નુકસાન કરતું નથી. હવે એની નીચે નેટ વોલ્યુમ એટલે એનું વજન આપેલું છે 220 ml. મેન્યુફેક્ચરિંગ લાઇસન્સ નંબર છે. દરેક કંપનીને એની પ્રોડક્ટ બનાવવા માટેનો એક નંબર આપેલો હોય, લાઇસન્સ નંબર. એ લાઇસન્સ હોય તો જ એ લોકો એ પ્રોડક્શન કરી શકે. એટલે આ એનો લાઇસન્સ નંબર આપેલો છે. એમઆરપી લખી છે ₹152, 152 રૂપિયાની કિંમત છે. મેન્યુફેક્ચરિંગ ડેટ છે 6/2013, 6ઠ્ઠા મહિનામાં 2013ની સાલમાં. બેસ્ટ યુઝ બિફોર. આ શેમ્પૂને તમે કેટલા સમય સુધી વાપરી શકો? તો એ આપ્યું છે 3 years ફ્રોમ ધ ડેટ ઓફ મેન્યુફેક્ચરિંગ. મેન્યુફેક્ચરિંગની જે તારીખ આપી છે એના પછી તમે 3 વર્ષ સુધી આ શેમ્પૂને વાપરી શકો છો. નીચે કસ્ટમર કેર આપેલું છે, એમાં ટેલિફોન નંબર આપેલો છે.
કદાચ કોઈ તકલીફ થાય, કંઈ મુશ્કેલી થાય તો તમે આ કસ્ટમર કેર ઉપર એની કમ્પ્લેન કરી શકો છો. એનું ઈમેલ એડ્રેસ આપેલું છે અને ઓનલાઈન બાય કરવું હોય તો એની વેબસાઇટ પણ આપેલી છે. તો આ આપણે હેપી હર્બલ શેમ્પૂનું રેપર વાંચ્યું. આપણે બજારમાં ઘણી બધી વસ્તુઓ ખરીદવા જઈએ છીએ કે જે રેપરની અંદર પેક થઈને આવે છે, પણ આપણે ક્યારેય એ રેપર ઉપર મેન્યુફેક્ચરિંગ ડેટ અથવા તો એક્સપાયરી ડેટ જોતા નથી. એક્સપાયરી ડેટ એટલે કે એ તારીખ સુધી જ તમે તે વસ્તુને વાપરી શકો. ખાસ કરીને જ્યારે તમે લોકો કોઈ પણ શોપ પર તમારા નાસ્તાના પડીકા લેવા જાઓ છો 5-5 રૂપિયાવાળા, 10-10 રૂપિયાવાળા, ત્યારે ખાસ તમારે એના ઉપર એની મેન્યુફેક્ચરિંગ ડેટ અને એનું એક્સપાયરી ડેટ આ બંને ખાસ જોવાનું. એક્સપાયરી ડેટ ઓવર થઈ ગઈ હોય, પૂરી થઈ ગઈ હોય અને છતાં જો એ પેકેટ તમારા હાથમાં આવે તો તમારે તે ન લેવું જોઈએ, કારણ કે એ તો ખાવાની વસ્તુ છે. એક્સપાયરી ડેટ પછી કેમ એ લોકો એક્સપાયરી ડેટ આપે? તો એનો મતલબ એવો થાય કે એ તારીખ પછી એ વસ્તુ ખાવા લાયક ન ગણાય. ખાઈએ તો આપણને કંઈ ફૂડ પોઈઝન થાય, કંઈ ઝાડા થઈ જાય, કંઈ ઉલટી થઈ જાય, આવા કંઈ પ્રોબ્લેમ થાય, પેટમાં દુખે, એમાં કંઈક રસાયણ ઉત્પન્ન થતું હોય, અમુક સમય પછી એ વસ્તુ બગડી જતી હોય તો એ વસ્તુને એટલે એક્સપાયરી ડેટ નાખેલી હોય. એવી રીતે શેમ્પૂ લેવા જઈએ તો શેમ્પૂમાં પણ આપણે જોવું જોઈએ કે એક્સપાયરી ડેટવાળું શેમ્પૂ ન લેવું જોઈએ, કેમ કે એવું આપણે લઈએ તો શેમ્પૂ કંઈ વાસ ના મારે, પણ આપણા માથામાં નાખ્યા પછી આપણા વાળને નુકસાન કરે, વાળ ખરી જાય, ખોડો થાય, ખંજોળ આવે, આવું બધું કંઈનું કંઈ થાય, સ્કિનના પ્રોબ્લેમ થાય, ચામડીના રોગો થાય, આ બધું કંઈનું કંઈ થયા કરે. એટલે ખાસ આપણે આવી બધી વસ્તુઓ લેવા જઈએ ત્યારે એની મેન્યુફેક્ચરિંગ ડેટ અને એની એક્સપાયરી ડેટને ખાસ ચેક કરીને લેવું જોઈએ. હવે એના પછી આપણને એક પ્રોજેક્ટ આપેલો છે. એ પ્રોજેક્ટમાં તમને એવું કીધું છે કે તમને એક નમૂનો આપેલો છે હેપી હર્બલ શેમ્પૂનો. એ હેપી હર્બલ શેમ્પૂનો જે નમૂનો આપેલો છે એમાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ છે અને એ ઇન્ગ્રેડિયન્ટ્સ હાર્મફુલ છે, એટલે કે નુકસાનકારક છે કે નુકસાનકારક વગરના છે, ફાયદાકારક છે, એવું આપણે લખવાનું છે. તો અહીંયા એક નમૂનો તો આપેલો છે હેપી હર્બલ શેમ્પૂનો, પણ બાકીની જે 4 વસ્તુ છે એ આપણે આપણી જાતે કોઈ પણ તમને ઈચ્છા પડે તો તમે તમારી જાતે તમારા બજારમાં જઈ અને કોઈ પણ 4 વસ્તુ રેપર વાળી લઈ આવો અને એના રેપર ઉપરથી આ બધી વસ્તુ અહીંયા લખવાની છે. તો મેં મારી રીતે અહીંયા 4 વસ્તુઓને સિલેક્ટ કરી અને મેં મારી રીતે આ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. તો હું એ પ્રોજેક્ટ તમને સમજાવી દઉં છું. પહેલું તો અહીંયા આપેલું છે હેપી હર્બલ શેમ્પૂ. એના પછીની બીજી પ્રોડક્ટ મેં નક્કી કરી છે કેશ કિંગ. ત્યાર પછીની છે કેશ કંઠી એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ. આ છે પતંજલિનું શેમ્પૂ છે. એના પછીનું ત્રીજું મેં પ્રોડક્ટ પસંદ કરી છે ટી ટ્રી એન્ડ નીમ ઓઇલ શેમ્પૂ. ચાની પત્તી અને લીમડાનું તેલ એનું બનાવેલું આ શેમ્પૂ. અને ચોથી પ્રોડક્ટ મેં નક્કી કરી છે ડવ શેમ્પૂ. તો આ 4 જે મેં પ્રોડક્ટ નક્કી કરી છે તેને આપણે એમાં કઈ કઈ વસ્તુ ઇન્ગ્રેડિયન્ટ્સનો સમાવેશ થયો છે અને એ ઇન્ગ્રેડિયન્ટ્સ આપણને હાર્મફુલ છે કે હાર્મલેસ તે આપણે આપણા કોઠામાં જોઈ લઈએ. તો તમે કોઠો જુઓ, હું તમને કોઠો સમજાવતી જાઉં છું. પહેલું છે હેપી હર્બલ શેમ્પૂ. એમાં છે અરીઠા 20% અરીઠા છે એ હાર્મલેસ છે. આમળા 15% એ પણ હાર્મલેસ છે. શિકાકાઈ 15% એ પણ હાર્મલેસ છે. ત્યારબાદની બીજી પ્રોડક્ટ મારી હતી કેશ કિંગ. કેશ કિંગમાં તુલસી છે જે હાર્મલેસ છે, શિકાકાઈ છે એ પણ હાર્મલેસ છે અને બ્રાહ્મી છે એ પણ હાર્મલેસ છે. ત્યાર પછીની મારી પ્રોડક્ટ છે કેશ કંઠી એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ. પતંજલિનું છે. એમાં કઈ કઈ વસ્તુઓ છે તો હની એટલે મધ હાર્મલેસ છે, અખરોટ એ પણ હાર્મલેસ છે અને હિબિસ્કસ એ પણ હાર્મલેસ છે. ત્યારબાદની મારી પ્રોડક્ટ છે ટ્રી એન્ડ નીમ ઓઇલ શેમ્પૂ. એમાં કઈ કઈ વસ્તુઓ છે તો ઓલિવ ઓઇલ એ પણ હાર્મલેસ છે, નીમ ઓઇલ એ પણ હાર્મલેસ છે અને કેસ્ટ્રોલ ઓઇલ રાયડાનું તેલ એ પણ હાર્મલેસ છે.
અને છેલ્લી મારી પ્રોડક્ટ છે ડવ શેમ્પૂ. એમાં છે સોડિયમ સલ્ફેટ, જે આપણા વાળ માટે હાર્મફુલ છે, નુકસાન કરે છે. પછી છે સોડિયમ ક્લોરાઇડ, એ પણ કેમિકલ છે, તો એ પણ આપણા વાળને હાર્મફુલ નુકસાન કરે છે. અને છેલ્લે છે ગ્લિસરીન, જે આપણા વાળને નુકસાન કરતું નથી, એટલે કે તે હાર્મલેસ છે. તો મેં અહીંયા મારી રીતે આવો એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. તમે પણ તમારી રીતે તમારી નોટમાં આવો એક પ્રોજેક્ટ તૈયાર કરો તો સારું. આ કમ્પલસરી નથી, પણ થોડી એક્ટિવિટી થાય તમારે અને તમને પણ મજા આવે. કોઈ પણ વસ્તુ લાવો, તમે ખાવાની વસ્તુ લાવો, સાબુ લાવો, ટૂથપેસ્ટ લાવો, કે કોઈ પણ વસ્તુ, માથાનું ઓઇલ લાવો, શેમ્પૂ લાવો, કોઈ પણ એવી 4 વસ્તુઓ લાવી અને તમે કરી શકો. અને એવું ના કરવું હોય તો તમારે માથાના શેમ્પૂના જ 4 અલગ અલગ કંપનીના પાઉચ લઈ આવો અને પાઉચમાંથી આ બધી વસ્તુ તમે લખી શકો છો. તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. જે ફોટા મોકલવામાં આવે તેને તમારે વ્યવસ્થિત રીતે સરસ મજાના નોટમાં લખવાના છે. થેન્ક યુ.